તો અહીંયાથી ટોટલ 7 સ્ટેટ્સ અમેરિકાના તમને દેખાશે આ જગ્યાએથી. આ 7 સ્ટેટના નામ છે. જે દર્શક મિત્રો અત્યાર સુધી જોડાયેલા છે તેઓના માટે બોનસ કોન્ટેન્ટ. સ્મોકી માઉન્ટેન્સ ટેનેસીથી ફરીથી સ્વાગત કરું છું મિત્રો. આજે અમે લોકો ફેમિલી સાથે જઈ રહ્યા છે એક નવા રાજ્યમાં. આ નવા રાજ્યનું નામ છે નોર્થ કેરોલિના. અહીંયા આગળ એક બ્યુટિફુલ સિનિક પ્લેસ આવેલું છે સ્મોકી માઉન્ટેન્સ પર, અને એ જગ્યાનું નામ છે ક્લિંગમેન્સ ડોમ. સ્મોકી માઉન્ટેન્સ નેશનલ પાર્કમાં સૌથી વધુ લોકો વિઝિટ કરતા હોય છે સમરમાં અને ફોલમાં. ફોલમાં તમને બ્યુટિફુલ કલર્સ જોવા મળી જશે અહીંયા આગળથી. અને જો તમને બહુ ભીડ ના ગમતી હોય તો તમે અહીંયા ફરવા માટે આવી શકો છો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અથવા એપ્રિલના મહિનામાં, જ્યાં સૌથી ઓછા ટુરિસ્ટ તમને અહીંયા આગળ જોવા મળશે. તો ફાઇનલી બ્યુટિફુલ સિનિક રોડને પાર કરીને આપણે પહોંચી ગયા છે ક્લિંગ્સમેન ડોમ. અને આ છે સ્મોકી માઉન્ટેનનો સૌથી હાઈએસ્ટ પોઈન્ટ. અને આ જગ્યા આવેલી છે નોર્થ કેરોલિના રાજ્યમાં, જે ટેનેસીથી આપણે જ્યાં ગટલિનબર્ગમાં હતા ત્યાંથી લગભગ 25 માઇલ જેટલું જ દૂર છે. એટલે બહુ દૂર ના કહેવાય, પણ ડ્રાઇવિંગ બધા રસ્તા સાપુતારા જેવા ગોળ ગોળ હતા, એટલે લગભગ 1 કલાક જેવું ડ્રાઇવિંગ થશે. હવે આપણા લોકોનું નેક્સ્ટ ટાર્ગેટ છે અહીંયા આગળ ઉપર ઓબ્ઝર્વેશન ટાવર છે ત્યાં જવાનું. અને ત્યાં આગળ એવું કહેવામાં આવે છે કે ખૂબ જ સખત ઢાળ છે અને ઘણા લોકો ચાલતા ચાલતા થાકી જતા હોય છે. તો આપણે જઈએ ઉપર અને ત્યાંથી ઓબ્ઝર્વ કરીએ કયા કયા 7 રાજ્યો દેખાય છે. આજે વેધર સારું છે એટલે હોપફુલી દેખાવા જોઈએ. તો ઉપર જઈને તમને જણાવું કે કયા કયા 7 રાજ્યો આપણે આ જગ્યાએથી જોઈ શકીએ છીએ. તો આ ક્લિંગમેન્સ ડોમનું ટ્રેલ છે, આપણે જવાના છે 0.5 માઇલ ચાલીને ઢાળ ઉપરથી. આ રસ્તો તો એ લોકોએ પાકો કરેલો છે, પણ ઉપર જવા માટે ઈરાદા પણ પાકા મજબૂત હોવા જોઈએ એવું મને લાગી રહ્યું છે. અહીંયા ઉપર જતાં જતાં આવું એક અંદર જંગલનો રસ્તો મળ્યો છે. ખાલી 2 સેકન્ડ માટે ઉપર જઈને આવું છું, બતાવું તમને કેવું છે ગાઢ જંગલ. સાંભળ્યું છે કે આવા ઘાટ જંગલમાં જ રીંછ આવતું હોય છે. એક વસ્તુ તો સાચી છે કે વૃક્ષો મર્યા પછી પણ લોકોને બેનિફિટ આપતા હોય છે, મદદ કરતા હોય છે. અહીંયા ઢાળ પરથી ઉપર ચડતા ચડતા મારા કેટલાક ફેમિલી મેમ્બર અને હું પણ થોડા ઘણા થાકી ગયા હતા, તો અહીંયા ટેકો દેવા માટે બેઠા છીએ આ ટ્રી ઉપર. તો 1-2 વસ્તુ, આ ઢાળ ખતરનાક છે. અહીંયા આગળ ચાલવાનું ખાસું સ્ટીપ છે, એટલે કશું હેવી સામાન, બેકપેક, દફતર કશું સાથે ના લાવવું. જો અગત્યની વસ્તુઓ ના હોય તો સાથે કારમાં મૂકી દેવાની લોક કરીને. બીજું પાણી છે કે બીજું તમારે કોઈ બી ડ્રિંક તમે પીતા હો એ સાથે રાખવું, કારણ કે ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ થઈ શકે છે, એટલે ખૂબ જ અગત્યનું છે. તો મિત્રો, મને આ એપેલેશિયન ટ્રેલ મળી ગઈ છે. આ ટ્રેલ વિશે એવું સાંભળવા મળ્યું છે કે આ ટ્રેલ તમે નોર્થમાં જાઓ તો મેઇન સ્ટેટ સુધી જાય છે અને સાઉથમાં જાઓ તો જોર્જિયા સ્ટેટ સુધી જાય છે. એટલે તમે વિચાર કરો કે કેટલો લાંબો રસ્તો હશે અંદરથી જંગલમાંથી. આઈ ડોન્ટ નો કોણ જતું હશે, પણ મને સાંભળવા મળ્યું છે કે કેટલાક યુટ્યુબરોએ આ ટ્રેલ કરી છે. ફેબ્રુઆરી મહિનામાં ચાલુ કરે અને ઓગસ્ટની આજુબાજુ એ લોકો પહોંચતા હોય છે. એટલે ખાલી માહિતી માટે તમને કહી દીધું મેં. ઓલરાઈટ, તો ફાઇનલી ઢાળ ઉપરથી ચડીને આવી ગયા છીએ અને હવે ઓબ્ઝર્વેટરી હજી ઉપર છે, ત્યાં આગળ જવાનું છે. લેટ્સ ગો અપ.
તો ટોપ પર પહોંચીને કેવું લાગે છે? અહીંયાથી તમને 360 ડિગ્રી વ્યૂ ઓફ માઉન્ટેન્સ જોવા મળશે, જાણે કે માઉન્ટેનનો દરિયો હોય તેવી અનુભૂતિ થશે તમને અહીંયાથી. જસ્ટ બ્યુટીફુલ. અહીંયાથી આવા ક્લિયર દિવસે તમે આવો આ જગ્યાએ તો તમને લગભગ 100 માઇલ્સ દૂર સુધી તમે જોઈ શકો છો. તો અહીંયાથી ટોટલ 7 સ્ટેટ્સ અમેરિકાના તમને દેખાશે આ જગ્યાએથી. આ 7 સ્ટેટના નામ છે નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના, વર્જિનિયા, અલાબામા, જોર્જિયા, કેન્ટકી અને ટેનેસી. ઓલરાઈટ મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી જ રાખું છું. ચઢાણ હતું, થોડુંક અઘરું હતું, પણ કમ્ફર્ટેબલ શૂઝ હતા. વોકિંગ કે રનિંગ શૂઝ તમે કમ્ફર્ટેબલ પહેરશો તો વાંધો નહીં આવે. અને ઉપર આવવું વર્થ હતું. ઉપરથી જે સીન જોયા ખૂબ જ બ્યુટીફુલ હતા, ખૂબ જ મજા આવી. આઈ હોપ કે થોડા ઘણા સીન હું તમને આ વિડીયો દ્વારા બતાવી શક્યો હોઈશ. તમને થોડું ઘણું બી વિડીયો ગમ્યો હોય તો એક લાઇકનું બટન ચોક્કસ દબાવી દેજો મિત્રો. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા. જે દર્શક મિત્રો અત્યાર સુધી જોડાયેલા છે તેઓના માટે બોનસ કોન્ટેન્ટ. દિવસ પૂરો થાય તે પહેલાં અમે લોકોએ ડિસાઇડ કર્યું કે હજી એક વોટરફોલ જોવો છે. અહીંયા અમે લોકો એક ફેમસ વોટરફોલ છે, એનું નામ છે ગ્રોટો વોટરફોલ. તે જોવા જઈ રહ્યા છે, તો તમને લોકોને પણ એ નજારો બતાડું. લગભગ 1.5 માઇલ્સ જેટલું આ રીતે આવા જંગલના રસ્તામાંથી ચાલીને જવાનું છે. મને આ જગ્યાએ આવીને એકદમ વર્થ લાગ્યું. અહીંયા આવું મને મજા આવી ગઈ. પાણી એકદમ ઠંડુ છે. તમને લોકોને આ વિડીયોમાં આ પાર્ટ એડ કર્યો એ વર્થ લાગ્યો કે નહીં, નીચે કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો.